હેલો ગાઈઝ, જય માતાજી। તો આજે આપણા ગામમાં કાળુ બાપુના 51 દીકરીના સમૂહ લગ્ન છે, તો આપણે ત્યાં જવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મારી સાથે। અત્યારના પોરમાં જો 5:30 થઈ ગયા છે અને અમે સેવા કરવા જઈશું। જો મારી સાથે આવી ગયો છે આપણો ભાઈબંધ, દેખાય છે તમને? તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। આપણે જવાનું છે 51 દીકરીના સમૂહ લગ્નમાં, જે સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદથી થઈ રહ્યા છે। તો આપણે પૂગી ગયા છીએ સમૂહ લગ્નની જે આપણે રાખેલ છે ત્યાં, અને આપણે કાળુ બાપુના દર્શન કરી લઈએ। જોઈ લો તમે। તો તમે પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લો, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે તમને બધું જ બતાવવાનું છે, સમૂહ લગ્ન કાળુ બાપુના કઈ રીતે થાય છે અમારા ગામમાં પરવડીમાં। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અહીંયા કરિયાવરનું વિતરણ થાય છે, જોઈ લો તમે। એકાવન દીકરીને કરિયાવર આપવાનો છે, એ છે તમે જોઈ લો। સવારમાં જાનું અત્યારે થોડીક મોડી આવી છે, નકર તો વહેલા આવી જાય। પોર અમારે બહુ વહેલી આવી ગઈ, હણ થોડીક મોડી છે, જોઈ લો। પબ્લિક હવે વધવા મળ્યું છે। એકાવન માંડવા છે, 51। આ અમારા સ્વયંસેવકો ભાઈઓ પણ છે, જોઈ લો તમે, તૈયાર થઈને આવી ગયા છે। જય કાળુ બાપુ, જય કાળુ બાપુ। તો આ પાછા આપણે કાળુ બાપુ ને મઢી આવી ગયા છે। સવારમાં ઓલું થોડુંક અંધારું હતું એટલે હરખું નહીં દેખાણું હોય, તમે અત્યારે જોઈ લો। અહીંયા અમારા દાદા ની બધા સેવામાં છે, જોઈ લો। લાખો માણસો આવવાનું છે, હજારો માણસો આવવાનું છે। રસોડું તમને બતાવું, ચાલો। રસોડાની બધી વિગત, દાળ શાક ને બધું વિગત તમને આખો વિડીયોમાં બધું બતાવવાનું છે। જોઈ જો આપણે રસોડા તરફ જઈએ છીએ। આપણે રસોડા વિભાગમાં પૂછી ગયા છીએ। બધા સ્વયંસેવકો ભાઈઓ છે। હવે આપણે આપણી જે સેવા કરીએ છીએ સ્વા વિભાગ, એ આપણો વિભાગ છે, જોઈ લો।
આવ્યું છે નાના મારા બધા ભાઈબંધો પણ સેવામાં આવ્યા છે. જોઈ લો. આ બધા લગ્ન માંડવા છે, લગ્ન માંડવા વરઘોડિયાના. જે પણ મિત્રો બહેનો માતાઓ ઉભા છે એમને નમ્ર વિનંતી. મિત્રો આ તો અમારા ગામનો 51 દીકરીઓનો સમૂહ લગ્ન. આજે વિચાર આવે છે કે ત્રીજા મહિનામાં પણ સમૂહ લગ્ન યોજાશે એવું કમિટી મેમ્બરની બધા કહે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય કાળુ બાપુ.